કનેક્ટિંગ બ્રિજ ન બનતા 600 મીટરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। વેસુના નેશનલ હાઈવે નંબર 48 સાથે જોડાણ અને ડિંડોલી લિંબાયતના 5 લાખ લોકો ડુમસ, વેસુ અને અલથાણ ઝડપી પહોંચી શકે તે માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। પરંતુ વડોદથી સિદ્ધાર્થનગર ઉતરતા ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા નથી। સિદ્ધાર્થનગર રેલવે બ્રિજની કામગીરી હજુ 56% બાકી છે, છતાં આજે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ કરવાને બદલે આજે 7 વર્ષે પણ અધૂરો છે, ત્યારે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। बहुत शॉर्ट रास्ता है और ये भगवती आने का भी अच्छा है, ट्रैफिक कम होगा इसलिए। लेकिन डिंडोली जाना हो तो डिंडोली जाना तो उपयोगी नहीं है, इतनी तक ही भगवती निश्चित तक ही है। आगे क्या कहोगे, डिंडोली जाना हो तो? डिंडोली जाने के लिए ये उपयोगी है नहीं, ये यहाँ से वडोद या हजीरा एयरपोर्ट के लिए और भगवती डिस्ट्रिक्ट के लिए आने के वाहनों के लिए काफी उपयोगी है। और जो भी यहाँ लोडिंग गाड़ी होगी आसान तरीके से वडोद गांव की तरफ जा सकती है और वडोद से भी इधर आ सकती है। और नीचे सिद्धार्थनगर चौकड़ी में जो पहले हल्का फुल्का ट्रैफिक लगता था वो अब नहीं लगेगा। ટેસ્ટિંગ નું કામ ચાલુ છે। કેટલા વખત બ્રિજ બનશે? એ ખ્યાલ નહીં કોઈ, અમારી કંપનીને મળ્યું છે કામ ચાલુ થવાનું। કઈ કંપની? મંગલ બિલકોન। આ બ્રિજ કઈ બન્યો ઉપયોગી નથી, પ્રજાના પૈસાનું પાણી છે। આ બ્રિજની આગળ કોઈ કનેક્ટિવિટી જ નથી। તમે સામે જોઈ શકો છો કે એસએમસી કહે છે કે આ બ્રિજનું અમે રીટેન્ડરિંગ કરીને પાછું કામ આપેલું છે, તો શા માટે કામ ચાલુ કરાવો ને। ફરી એક